ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગીતા દવે આજે તમને ગુજરાતી ગ્રામરને એકદમ ઈઝી કરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. અને જો તમે પરફેક્ટ ધ્યાન આપશો તો આજ પછી વિશેષણ તમારે ક્યાંય પણ શીખવા નહીં પડે. તો આજે આપણે ગ્રામરનો એવો ટોપિક ભણી રહ્યા છે કે જે તમારે ધોરણ 8 થી લઈ અને 12મા ધોરણ સુધી આવે છે. તો 8મા ધોરણથી આ ગ્રામરનો ટોપિક જો તમને યાદ રહી ગયો તો તમારે 12મા ધોરણ સુધી એને ક્લિયર કરવાની જરૂર નહીં પડે. તો એવો એક ટોપિક આપણો છે વિશેષણ. વિશેષણ એટલે શું? પહેલા તો આપણે એ જોઈએ. વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એમનું નામ છે જ, એ નામની અંદર જ્યારે કોઈ વિશેષણ એટલે કે વધારો કરે ત્યારે એને આપણે વિશેષણ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ કે કાળો હાથી. હાથી છે એ આપણા માટે નામ છે, પણ કાળો છે ને એ હાથીને લગાવેલું વિશેષણ છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો સુંદર ફૂલ. તો ફૂલ છે એ આપણા માટે નામ છે, એની આગળ આપણે જે સુંદર લગાવ્યું છે એ વિશેષણ છે ફૂલનું. એ રીતે કોઈ પણ વિશેષણ લગાવી શકીએ. ગુલાબી ફૂલ, લાલ ફૂલ, સુંદર ફૂલ, આ બધા ફૂલના વિશેષણ થયા. હાથીમાં પણ આપણે કાળો હાથી, જાડો હાથી. તો હાથી છે નામ છે, પણ એની આગળ જે શબ્દ લગાવીએ છીએ એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. અને આ વિશેષણના 6 પ્રકાર છે, જેને આજે આપણે ડિટેલમાં 6 પ્રકારને ભણીશું. સૌથી પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. એ પછી છે સંખ્યાવાચક વિશેષણ, એ પછી છે ક્રમવાચક વિશેષણ, એ પછી છે પરિમાણવાચક વિશેષણ, પછી સાર્વનામિક અને છેલ્લો છે પ્રશ્નવાચક વિશેષણ. એમાંથી સૌ પહેલા આપણે ગુણવાચક વિશેષણ જોઈશું. ગુણવાચક વિશેષણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવે ને એ વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. ફરીથી એક વખત રિપીટ કરું છું. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો જ્યારે ગુણ દર્શાવવામાં આવે ત્યારે એને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. આ વિશેષણને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો બગીચામાં સુંદર ફૂલો છે. અહીંયા ફૂલ છે, એમનું વિશેષણ સુંદર છે. એક વાક્ય લીધું છે આપણે, બગીચાની અંદર સુંદર ફૂલો છે. તો ફૂલો છે પણ કેવા? સુંદર. મેં આગળ જ તમને એ પ્રકાર બતાવ્યો અને એની અંદર સુંદર, લાલ, લીલું, પીળું જે કઈ ફૂલની આગળ લગાવો એ બધા જ એમના વિશેષણ થયા. તો અહીંયા ફૂલોનું વિશેષણ સુંદર છે. સેકન્ડ આપણે એક ઉદાહરણ લઈએ. તે દયાળુ રાજા છે. તો રાજા છે નામ થયું, પણ દયાળુ છે એમનું વિશેષણ થયું. તો રાજાની આગળ આપણે એવા બીજા ઘણા બધા વિશેષણ લગાવી શકીએ. પ્રેમાળ રાજા છે, દયાળુ રાજા છે, હોશિયાર રાજા છે, લાગણીશીલ રાજા છે. તો એ રાજાની આગળ લગાવેલા બધા જ શબ્દો છે એ વિશેષણ કહી શકાય. અને એ રાજાનો ગુણ પણ કહી શકાય. અહીંયા ફૂલનો ગુણ છે, સુંદરતાનો છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવવામાં આવે ત્યારે એને ગુણવાચક વિશેષણ કહી શકાય. એના પછીનો નેક્સ્ટ પ્રકાર છે આપણો સંખ્યાવાચક વિશેષણ. જ્યારે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. આપણે એનું ઉદાહરણ જોઈએ. 4 માણસો જાય છે. તો માણસો છે એની આગળ જે સંખ્યા લાગે છે, શું લાગી? 4 લગાવો, 2 લગાવો, 5 લગાવો, 7 લગાવો, કોઈ પણ સંખ્યા લાગે ત્યારે એને સંખ્યાવાચક વિશેષણ કહી શકાય છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો 2 ચોર પકડાઈ ગયા. ચોર પકડાણા પણ કેટલા? 2. તમે 2, 4, 5, 7 જે કઈ સંખ્યા લગાવો તેને સંખ્યાવાચક વિશેષણ કહી શકાય છે. એના પછીનો નેક્સ્ટ પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાવાચક અને ક્રમવાચક આ બંને વિશેષણ વચ્ચે ન જીવો તફાવત છે. જો તમે પરફેક્ટ ધ્યાન આપશો ને તો જ તમે આ બંને વિશેષણના પ્રકારને સમજી શકશો. કારણ કે સંખ્યા બંનેમાં આવે છે. સંખ્યાવાચકમાં સંખ્યા આવે છે અને ક્રમવાચકમાં પણ આવે છે. પણ જે ક્રમવાચકની અંદર સંખ્યા આવે છે એ ક્રમ દર્શાવે છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે હું બંનેની કમ્પેર કરીશ. તો ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહી શકાય. ઉદાહરણ જોઈએ તો કીર્તિ પ્રથમ નંબરે આવી. પ્રથમ છે તો સંખ્યા જ, પણ એ ક્રમમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય એ રીતે આપણે ક્રમમાં લઈએ છીએ. અગર અહીંયા કીર્તિ 1 નંબરે આવી એવું કહેવામાં આવે ને તો એ સંખ્યાવાચક વિશેષણ થઈ જાય. પરંતુ જ્યારે એને ક્રમ દર્શાવવામાં આવે, પ્રથમ, દ્વિતીય, ત્યારે ક્રમવાચક વિશેષણ કહી શકાય. એટલે આ બંનેમાં
થોડો જ ડિફરન્સ છે જેને તમારે પરફેક્ટ રીતે સમજવાનું છે. બીજું ઉદાહરણ જોઈએ તો અમે ટેનામેન્ટના 7મા ઘરે ગયા. અહીંયા આપણે એવું ઉદાહરણ લઈએ કે અમે ટેનામેન્ટના 7 ઘરે ગયા તો એ સંખ્યાવાચક થશે, પણ આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એટલે એ રીતે ક્રમ બતાવીએ છીએ ત્યારે અમે ટેનામેન્ટના 7મા ઘરે એટલે ક્રમ છે. 7મું તો ક્રમ થયો, પણ 7 તો એ સંખ્યા થઈ. તો સંખ્યા અને ક્રમ બંનેમાં થોડો જ ડિફરન્સ છે, પણ ક્લિયર થઈ જાય એવું છે એટલે તમને આવડી જશે. એના પછી ચોથો પ્રકાર છે આપણો પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે કોઈ પણ માપ એવું કહી શકાય. જ્યારે જથ્થો કે માપ દર્શાવેલા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવાય. કોઈ પણ ઉદાહરણમાં કોઈ જથ્થો દર્શાવવામાં આવે, કોઈ માપ દર્શાવવામાં આવે, જથ્થો ફોર એક્ઝામ્પલ થોડું, ઘણું, વધારે એવું માપ, કિલો, 2 કિલો, 5 કિલો, લીટર, આ બધા માપ છે. જ્યારે આ વસ્તુ વાક્યની અંદર દર્શાવવામાં આવી હોય ત્યારે એને પરિમાણવાચક વિશેષણ કહી શકાય. એને આપણે ઉદાહરણથી સમજીએ. મને થોડા ફૂલ આપો. ફૂલ આપો પણ કેવા? થોડા, થોડા, ઘણા, વધારે, અતિશય, અઢળક, આવા જે વર્ડ્સ છે એ બધા જ કેમાં આવશે? પરિમાણવાચકમાં, કારણ કે જથ્થો દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે એક એવું ઉદાહરણ લઈએ કે સાંઈ બાબાના મંદિરે અઢળક ધન છે, તો એ અઢળક છે એ એક માપ દર્શાવે છે. અને પછીનું ઉદાહરણ લઈએ તો આજે ખૂબ વરસાદ પડ્યો. ખૂબ એટલે અતિશય, વધારે, તો એ ખૂબ છે એ એક માપ દર્શાવે છે. તો જથ્થો કે માપ દર્શાવે. ફોર એક્ઝામ્પલ હજી એક ઉદાહરણ લઈએ તો હું 2 લીટર દૂધ લાવી, તો એ લીટર છે એ માપમાં આવે છે. તમે 5 કિલો ખાંડ લેવા ગયા તો 5 કિલો છે એ કોઈ માપ દર્શાવે છે. જ્યારે કોઈ જથ્થો દર્શાવે, વધારે, થોડા, ખૂબ, અતિશય, એ બધું જથ્થો છે. જ્યારે કિલોમીટર, મીટર, લીટર આ બધા માપ છે. જ્યારે એ વસ્તુ દર્શાવવામાં આવી હોય વાક્યની અંદર ત્યારે આંખ બંધ કરીને પરિમાણવાચક વિશેષણ છે એવું તમે નક્કી કરી શકો છો. એક્ઝામની અંદર તમારે વાક્ય આપેલું હોય છે અને વાક્યમાં આ વિશેષણનો પ્રકાર દર્શાવવાનો હોય છે. હવે આપણે એમનો 5મો પ્રકાર શીખીશું જેને સાર્વનામિક વિશેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાર્વનામિક વિશેષણ મતલબ તમે આગળ 7th 8th ની અંદર સર્વનામ શીખી ગયા છે. સર્વનામ એટલે શું? તો તમે, જે નામની જગ્યાએ વાપરવામાં આવે એવા વર્ડ્સને આપણે સર્વનામ કહીએ છીએ. તમે, અમે, આપણે, તેઓ એવા શબ્દો આપણે જ્યારે નામની જગ્યાએ વાપરીએ છીએ. તેઓ, તેમની, અમે, અમારું, અમારી, આપણી, તમારી, આ બધા વર્ડ્સ છે ને એ કોઈ નામ ન લેવું પડે ને એની જગ્યાએ વાપરીએ ને ત્યારે બધા સર્વનામ કહેવાય. અને વિશેષણની અંદર પણ આવા જ સાર્વનામિક વિશેષણો, જ્યારે આવા વર્ડ્સ આવતા હોય ત્યારે વિશેષણને તમે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાવી શકો છો. ઉદાહરણ જોઈએ આપણે. અમે રાજકોટ પહોંચી ગયા. અમે એટલે એમાં કોણ કોણ છે એનું નામ નથી દર્શાવ્યું. જ્યારે આવો શબ્દ વાપરવામાં આવે એટલે સર્વનામ થયું. નામની જગ્યાએ આપણે શું વાપર્યું છે? અમે, એટલે અમે છે એ સાર્વનામિક વિશેષણ થયું. આપણે કાલે જવાનું છે. આપણે ત્યાં પરફેક્ટ કોઈના નામ નથી આપ્યા, પણ આપણે એટલે એક સમૂહ છે. અને જ્યારે નામની જગ્યાએ અમે, આપણે એવા કોઈ પણ શબ્દ આવે વિશેષણની અંદર ત્યારે વિશેષણ સાર્વનામિક વિશેષણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રકાર છે આપણો પ્રશ્નવાચક વિશેષણ. જેમાં પ્રશ્નનો ભાવ હોય તેને પ્રશ્નવાચક વિશેષણ કહી શકાય. તો ઉદાહરણ લઈએ. તે ક્યારે આવશે? ક્યારે એટલે પ્રશ્નનો ભાવ થયો. અને જે પણ વાક્યની અંદર પ્રશ્નનો ભાવ વિશેષણની અંદર આવે ને ત્યારે એ પ્રશ્નવાચક વિશેષણ કહી શકાય. તમે કેટલા વાગે આવ્યા? કેટલા એ પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નનો ભાવ આવે ને ત્યારે એ પ્રશ્નવાચક વિશેષણ કહી શકાય. પ્રશ્નવાચક વિશેષણના બીજા 2 પ્રકાર છે, જેમાં વિકારી અને અવિકારી. એ 2 પ્રકારની અંદર તમને હું નેક્સ્ટ વિડીયોની અંદર વિકારી અને અવિકારી વિશેષણ વિશે ડિટેલમાં માહિતી આપીશ. તો આજે આ વિડીયો તમને બધાને વિશેષણનો ટોપિક ક્લિયર કરાવી દીધો હશે એવું હું માની રહી છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.